નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું। આ સાથે આજે રાત્રે અને આવતીકાલે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે મિત્રો ભાવનગર જિલ્લાના મહુવામાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે ધ્રોલમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ઉમરગામમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા। આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો છે। ત્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા આજે રાત્રે અને આવતીકાલે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે તેને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમરેલી, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે, એટલે કે આ તમામ જિલ્લાઓમાં આજે રાત્રે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આ સાથે નર્મદા, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, પંચમહાલ, દ્વારકા, મોરબી, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં આજે વરસાદનું યલો એલર્ટ લગાવવામાં આવ્યું છે। આ તમામ જિલ્લાઓમાં પણ આજે સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સોમવારે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તે અંગે માહિતી મેળવીએ તો સોમવારે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ બનશે અને કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। સોમવારે વલસાડ, દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ લગાવવામાં આવ્યું છે, એટલે કે આ ત્રણેય જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। સાથોસાથે મિત્રો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં વરસાદનું યલો એલર્ટ લગાવવામાં આવ્યું છે, એટલે કે સોમવારે આ તમામ જિલ્લાઓમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત મિત્રો ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। જ્યારે મિત્રો 2જી તારીખ દરમિયાન, 3જી તારીખ દરમિયાન, 4થી તારીખ દરમિયાન પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો।